શાળાનો આ ઘંટ અને આ ભૈરવ ભટ્ટ શાળાના પહેલા દિવસથી જ એકબીજા સાથે જોડાઈ ગયા છે સાહેબ. દાદાજી છે ને, એ મને ક્યારેય પટાવાળો ગણતા નહોતા. એ મને કહેતા, તું આ શાળાનો શિસ્ત શિક્ષક છે, બધાને શિસ્તમાં રાખનાર. હું વર્ગ પત્યાનો ઘંટ વગાડું ને એટલે આચાર્ય સાહેબ પણ પોતાનો વર્ગ પૂરો કરી દે. દાદાજીએ મને કહ્યું હતું કે શિક્ષણમાં શિસ્ત પાલન અને સમય કેટલું જરૂરી છે. એક દિવસ 1 મિનિટ માટે હું શાળામાં મોડો પડ્યો હતો, કારણ કે એ દિવસે સવારે મારા બાપુ મારા ખોળામાં માથું મૂકીને અંતિમ શ્વાસ લેતા હતા. મેં કહ્યું, બાપુ, હું શાળાએથી પાછો આવું પછી જાજો ને. તો એમણે કહ્યું, મારી પાસે એટલો વખત નથી. બાપુ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હું તરત જ દોટ મૂકીને શાળાએ પહોંચ્યો. પણ શાળાનો પહેલો ઘંટ દાદાજીએ વગાડી દીધેલો. એમણે કહ્યું, તે શિસ્ત પાલનનો ભંગ કર્યો છે. એ દિવસે હું ધ્રુસકે રડેલો. એ દી અને આજનો દી, મોટી ઘડિયાળમાં સમય થાપ ખાઈ જાય, પણ હું ને આ મારો સાથી ઘંટીલાલ ઘંટ એક ક્ષણ પણ મોડા પડતા નથી. સાચું કહ્યું ને ઘંટીલાલ?